મિત્રો ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં પશુપાલક મિત્રોનું સ્વાગત છે. આપણે આ છે મહારાષ્ટ્ર લોણી મંડીની અંદર. અહીંયા આગળ 2000 થી વધારે ગાયો વેચવા માટે આવેલી છે ને પશુપાલકો આ બાજુ જોઈ શકો છો. તમે કેટલી બધી ગાડીઓ ઊભી રહી છે ને તમે જોઈ શકો છો કે મંડીની અંદર કેટલું ગરમાટ હોઈ શકે છે કે આટલા બધા માણસો ગાયો ખરીદવા માટે આવેલા છે અને અંદર 2000 થી 4000 ગાયો વેચવા માટે આવી છે ને એટલા જ લોકો ખરીદવા માટે આવ્યા છે અને વેપારીઓ પણ ફૂલ સ્ટોકમાં છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલો માહોલ ગરમ છે. અંદર આગળ જઈ અને તમને બતાવીએ કે કઈ રીતનું આગળ માહોલ છે. તો વિડીયોની અંદર બને રહેજો અને જોઈ શકો છો કે અમે કોઈ ફેક વિડીયો નહીં બનાવતા કે અંદર ગેટથી જ અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતની માહિતી અંદર ગાયો છે અને કઈ રીતે સેલ પરચેસિંગ થાય છે. સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે. આ પ્રવેશ દ્વાર છે. અહીંયા આગળથી આપણે અંદર જવાનું અને અહીંયા આગળ તમે ગાય ખરીદો છો તો અહીંયા આગળ ગેટ પાસ બનશે અને તમને ગેટ પાસ લીધા પછી તમારે ગાડીની અંદર લોડ થશે અને અહીંથી ગાડીઓ રવાના થશે. તો આપણે અંદર આવી ગયા છીએ અને ગાયો તમે જોઈ શકો છો કે માર્કેટ ફૂલ ગરમ છે અને પબ્લિક બી એટલું છે, ગાયો બી એટલી છે. તમે અંદર ચાલી નહીં શકો, કોઈ જગ્યા નથી. તમે જોઈ શકો છો કે ગાયો કઈ રીતે લાઈવ સોદા થઈ રહ્યા છે. આ ગણેશભાઈ જે આપણી સાથે કામ કરે છે તે પશુપાલકો માટે જે રીતે ગાયો ખરીદવાની પ્રોસેસ હોય તે કરી રહ્યા છે અને આ રીતે ધીમે ધીમે સોદા થતા હોય છે. તમને ગાય પસંદ આવી પછી વેપારીને એના પ્રાઇસમાં આપી છે. એને શું પ્રાઇસ છે? ખરીદદારી અને વેપારીની પ્રાઇસ જે હોય એ મેચ ના થતી હોય તો તે સોદો ચીવી રહ્યા. આ ગાયનો ભાવતાલ થઈ રહ્યો છે. એ ભાવતાલ થઈ રહ્યો છે. હવે જોઈએ શું થાય છે. પશુપાલક ને પોસાય તો એ કન્ફર્મ કરે છે અને ના પોસાય તો તે ગાય જવા દે છે. કેન્સલ રાખ્યું પછી આજે બીજા ભાઈ એના ઉપર વાતચીત કરે છે હવે કે કઈ રીતનું કરવું. તો આ ગાય હતી તેનો સોદો થયો નથી અને હવે જવાનું છે આપણે આગળ. સોદો લાઈવ ચાલે. તો 85,000 માં પેલી ગાય આપણે આગળ બતાવી તો એનો સોદાઓ કરે. આ વેપારી છે તે આપી નથી રહ્યા અને ગણેશભાઈ તમે પેલી ગાય દેખાય એ ગાય સોદો ચાલુ હતો. હવે આ ગાય સોદો થાય એનો ભાઈ ને પસંદ આવી છે જે ગણેશભાઈ જોડે ગાય રાખવા માટે આવે છે. તો એ ભાઈ નો પેલી બાજુ દેખાય છે. પેલી છે નહીં બસ આ ગાય નો સોદો થઈ રહ્યો છે ગણેશભાઈ જોડે અને શું કિંમત લગાવે છે તમને પોસાય છે કે ના પોસાય તે આગળ વાતચીત કરીશ. તો આગળ જવું કારણ કે અહીંયા આગળ ખરીદદારો એટલા છે ને કે તમે એક ગાય ચૂકી ગયા ને તો ફરીથી બીજી વખત એ ગાય નો સોદો કરવા માટે આવો છો ને તે ગાય વેચાઈ જાય એવું થાય છે. અને ગાય સોદો ચાલે છે જે ગણેશભાઈ મહેનત કરી રહ્યા છે પશુપાલક ને मला गाडीवाल्याला त्रास नाही त्याला काय खरं कसं गाडीवाले किराया देऊ ना तू म्हणलेलं रेट लगेच गाडीवाला किराया 10,000 किराया काय मेरे पास पड़ी सर. हाँ गाय जिसकी क्या वो 1,35,000 पे 1,30,000 पे है. 2 मिनट सुनो. अरे तू वो 1,30,000 पे आया. तुमने मेरे पास 1,00,000 को मांगी, मैंने 1,05,000 को की, 1,10,000 को की, 1,15,000 की. मेरी बात सुनो 1,15,000 किया. 14 करने का होगा तो एक बात नहीं बोलता ये जाके थप्पा लगाएगा. करूँ क्या? आप बोले करेंगे तो चल आगे. गाय भी 4,000 વેપારી માટે 1,00,000 ખરીદવા વાળા છે એ માટે વચ્ચેનો ભાવ શું ને 1,21,000 एक गाय.
आयला ना खुश झाला आणि आला सच्चा लक्ष्मी त्याचं मन ऐका जीव घालून વોટર ચેક કરવામાં આવશે તાત્કાલિક 4000 અને થોડા ઈચ્છા ચેક કરવામાં આવશે દૂધ જે પણ ગાય ખરીદ્યા પછી પ્રોસેસ કરવાની હોય વોચર ચેક કરવાના હોય તે આ લોકો કરી રહ્યા છે કઈ રીતનું થાય છે એના પર જોઈએ આપણે કે આવતો નથી શવ इसको चेक किया जा रहा है આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વેતનની બાકી હતી 4 દાંતે તેની કિંમત થઈ હતી 1,21,000 ત્યાર પછી તેના ચારે ઓચર ચેક કરવામાં આવ્યા ગણેશભાઈએ ત્યાર પછી જોયું તેમને તમે વિડીયોની અંદર જે રીતે જોઈ રહ્યા છો કે બહુ જ મહેનત કરી ગણેશભાઈએ ચેક કર્યું પણ એક પણ દૂધનું ટીપું ના નીકળ્યું તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલી મહેનત તે કરી રહ્યા છે પણ તે સમયની અંદર એક પણ ટીપું દૂધ નથી નીકળતું 2 ઓચર ચેક કર્યા ચારે 4 ઓચડે ફૂલ ચેક કર્યું પણ ચેપ જેવું પણ કત્તીએ ના નીકળ્યું પછી ગણેશભાઈએ તેમની સાથે ફ્રોડ થતાં બચાવ્યું અને જે પણ 2100 રૂપિયા બાનું આપ્યું હતું તે બાનું પાછું લઈ લીધું અને આ રીતે તમને પણ ગાય લેવા જતા હોય તો ગણેશભાઈ તમને મદદ 100% કરશે 4 ઓચર ચેક કરી રહ્યા છે જે ઓચર ખોલવાના હોય ગાય ખરીદ્યા પછી તેના ખાસ કરીને એ જ વાતનું ધ્યાન રાખવાનું કે મંડીની અંદર કોઈ ઓચર બંધ નથી જાડું દૂધ આવશે મિસ્ટાઇસિસનો પ્રશ્ન નથી એ ચેક કરીને જ લેવાની હોય ગાયને ए बोल ना मामा काय थोड़ी दी તો ચારે વોચર ચેક કરવામાં આવશે અને દૂધ ચેક કરવામાં આવશે ત્યાર પછી જ અહીંયાથી ફાઇનલ સોદો થશે કારણ કે પશુપાલક અહીંયાથી જો ગાય ખરીદતો હોય તે દૂધના માટે જ ખરીદતો હોય જો દૂધમાં કોઈ પણ પ્રકારની તકલીફ આપતી હોય તો તે ગાય ખરીદવી ના જોઈએ તો ચેક થઈ ગયું એ જે ખરીદવાવાળા છે તે ચેક કરે છે ખેડૂત છે પહેલા જે ગણેશભાઈએ ચેક કરી ત્યાર પછી આ જે ખરીદવાવાળા એમને ચેક કરવામાં આવે છે અને કેટલું દૂધ આપે છે એ પણ જોવામાં આવે છે તો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો એ મંડીનો નજારો છે આ વિડીયોમાં લગભગ ક્લેરિફાઈ નથી થતું પણ તમે ત્યાં આગળ રૂબરૂપ જઈને જોવો તો તમારી આંખો જોતીને જોતી જ રહી જાય તેવો એ નજારો હતો ખરેખર અદ્ભુત હતો અને એટલાય ગાયો અને એટલા માણસો હું પહેલી વાર જ જોયું છે મને પણ એક નવાઈ જેવું લાગ્યું અને તમે પણ મંડી જવાનું વિચારી રહ્યા હોય તો 100% એક વખત ફરવા માટે પણ જજો કારણ કે આ એક અદ્ભુત નજારો છે અને આવો નજારો હું મારા જીવનમાં પહેલી વાર જોયો છે અને આટલી ટોપ ક્વોલિટીની ગાયો પણ હું પહેલી વાર જોઈ છે તો તમે ગાયો સારી ખરીદવા માગતા હોય તો 100% લુણી એક વખત ખાલી ફરવા પણ જજો બહુ ખર્ચો નથી થતો પણ જજો તમે એક વખત અને મજા આવશે તમને લુણીનો મેળો જોવાની અને ત્યાં આગળ ગાયો બ્રીડ જોવાની પણ મજા આવશે અને તમારે ન ખરીદવી હોય તો પાછા આવજો પણ એક વખત 100% તમે આ બુધવારની મંડી જોજો ત્યારે તમને અનુભવ થશે કે ખરેખર ભારતની અંદર એવી પણ જગ્યાઓ છે કે જ્યાં આગળ દિવસની 4-4 હજાર ગાયો ભેગી થતી હોય છે आजारासाठी चाललं तिकडे
આ ગાયનો 1,09,000 સોદો થયો છે. હવે એનો જે છે એ ભાવ ચેક કરવામાં આવશે. 4 વાછડે દૂધ આવશ્યક નથી આવતું, કારણ કે અહીંયા આગળ ખરીદી કર્યા પછી પહેલી ટેસ્ટ કરવામાં આવે કે ગાયના 4 વાછડામાં દૂધ આવશ્યક નથી આવતું. કારણ કે તમે ખરીદી કરી અને જો માલની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો પછી તમારે ઘરે જઈને પ્રોબ્લેમ થઈ શકે છે ઘણા બધા. પછી હતા ગાય વેચવા આવ્યા હતા, એને ચેક કરી પછી હવે ગણેશભાઈ ચેક કરે. ત્યાર પછી ચેક કરવામાં આવશે ખેડૂત દ્વારા કે જે પણ પશુપાલક છે ગાય ખરીદે છે ચેક કરશે અને ત્યાર પછી જ ફાઇનલ કરવામાં આવશે. કારણ કે મેઇન વસ્તુ એ જ હોય છે કે દૂધ માટે તમે ગાય ખરીદતા હોય અને દૂધ 4 વાછડે કમ્પ્લીટ આવતું હોય. આ છે કસ્ટમર જે ચેક કરી 3 વખત ચેક કરવામાં આવી. મેઇન વસ્તુ એ જ હોય છે કે દૂધ આવવી જોઈએ ગાય, કારણ કે આપણે પૈસા લગાવતા હોય અને દૂધ ના નીકળતી હોય તો ગાય ના કરી. ફાઇનલ થઈ 1,09,000 ની અંદર જે ત્રીજી ગાય તેમને વેચી છે આજની. અને સોજ સુધીમાં લગભગ 3-4 કસ્ટમર છે હૈદરાબાદ. આ ગાયનો સોદો થઈ રહ્યો કેટલા સુધી જઈએ છે જોઈએ છે. આમ તો 10 લીટર પ્લસ નું વાવલું દેખાય છે, પણ તેમ પણ ચેક કરીને જ લેવી જોઈએ. અને આપણે એવું માનીએ છીએ કે કઈ રીતનું પશુપાલક તેને પોસાય એ રીતે ખરીદે છે. જોઈએ છે આપણે ભાવ પણ તમને બતાવીશું થોડી વેચાય છે. दोबारा पहला कैंसल किया फरीથી લગાવી છે. કઈ રીતનું થાય જોઈએ. फाइनल आगे जाओ 95 लो मत आप बोल रहा हूँ. तो सौदा करने का 1 लाख के अंदर सौदा है. तुमको पसंद आता होगा तो लो, नहीं तो चलो आगे. कितना बोले 95 ये बोल रहा है. गाय दूध मारेगी 10-10 लीटर. सोयाचा भुसा वाळला भुसा आहे, पाणी नाही, शेत कोरडे पडलेले. आता तुम्ही ગાયનો સોદો થઈ રહ્યો છે. લગભગ 1 લાખની આસપાસ જવાની છે ગાય. હવે પેલા એવું કીધું કે 10 લીટર દૂધ આપશે, તો એ લોકો એમ કે છે કે ગેરંટી લે છે. જોઈએ આગળ શું થાય છે. હવે આ ગાયની જે પ્રોસેસ છે ખરીદ્યા પછી એ ચેક કરવાનું હોય એ કરી રહ્યા છે. વાછરડું દવડાઈ રહ્યા છે. વાછરડું બીજું દવડાઈ શકે છે અને 4 વાછર ચેક થશે. ત્યાર પછી જ અહીંયાથી કન્ફર્મ સોદો ગણાશે. આમ તો 96,000 એનો સોદો ફાઇનલ થઈ જાય. તો બધા પશુપાલકોને કહેવાનું કે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જે રીતે ગણેશભાઈએ મહેનત કરી અને તેમને પશુપાલકને જે 1,21,000 સોદો થયો હતો તે સોદાની અંદર ગાયમાંથી દૂધ ના નીકળતા તે સોદો કેન્સલ કર્યો. તો આ રીતે તે ગણેશભાઈ કામ કરી રહ્યા છે અને પશુપાલકોને સારી ગાયો અપાવી રહ્યા છે. આવનારો વિડીયો ટૂંક જ સમયમાં આવશે, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો.